અને ભગવદ અનુગ્રહ થયો. અને દેવર્ષિ નારદે મનમાં વિચાર કર્યો કે લાવ ભગવાન 16,108 ની સાથે કેવી રીતના રહે છે. અને જ્યાં દ્વારિકા પધાર્યા તો સૌથી પહેલા દેવર્ષિ નારદ સત્યભામાના મહેલમાં ગયા. અને સત્યભામાએ કહ્યું, પધારો 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 દેવર્ષિ. સત્યભામા ભગવાનને જલપાન કરાવે છે. નારદજી અન્ય મહેલમાં ગયા તો કહ્યું ને, જામવંતી ભગવાનને બાલભોગ ધરાવે છે, નાગમતી ભગવાનને પાનબીડું આપે છે. એમ એક નહીં, એક એક કરતા દેવર્ષિ નારદ 24 મહેલમાં ગયા. અને 24 મહેલમાં ભગવાનના દિવ્ય દર્શન થયા. અને જેવા 24ના મહેલમાં ગયા એટલે ભગવાન દ્વારિકાનાથે કહ્યું કે દેવર્ષિ, મેં તમને મારા 24 અવતારના દર્શન કરાવી દીધા. બોલો દ્વારિકાધીશ કી. માટે આજે પણ તમે દ્વારિકા જાઓ. આપણે દ્વારિકા જઈને પગે લાગીએ છીએ એ જુદું છે, અને દ્વારિકાના જે દ્વારિકામાં બિરાજે છે એ લોકો વંદન કરે છે તે જુદા છે. આપણે દ્વારિકામાં જઈએ અને વંદન કરીએ, જય દ્વારિકાનાથ. જ્યારે દ્વારિકામાં જે બિરાજે છે એ લોકો કેવી રીતના વંદન કરે કે ને, જય દ્વારિકાધીશ, માગે 20 અને આપે 30, જય દ્વારિકાધીશ. હા, શું કે? માગે 20 અને આપે 30, જય દ્વારિકાધીશ. હા, કે છે ને ભાઈ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. બોલો દ્વારિકાધીશ કી જય. ભગવાને કરુણા કરી દેવર્ષિ નારદને દિવ્ય દર્શન થયા.